આપણે આવી ગયા છે કે કેરેલાના ફાર્મમાં આપણા છે ને આજે એક મુખ્ય મહેમાન પણ આવવાના છે. કોકના ખેતરમાં આવીને બર્તન વીણું છું. ચાલો તો જો અહીંયા પાથરણું પાથરીને ખેતર વચ્ચે બેસી ગયા છીએ અને આપણે રેસીપીની તૈયારી ચાલુ કરી દીધી છે. તો બધું શાકભાજી આપણે કટિંગ થઈ ગયું છે અને આપણે અગ્નિદેવને પણ પ્રગટ કરી લીધા છે ને ભગવાનનું નામ લઈને આપણે જો તપેલું આપણું કાળું ન થાય ને એટલે આમાં દેશી જુગાડ માર્યો છે. બીજું એકબીજાને પૂછે એટલે મને હળો શંકા થાય કે આમાં કોણ બનાવે છે કઈ ખબર નથી. બેસી ગયા છે જમવા માટે જો અને મેં છે ને થોડુંક ટેસ્ટ કરી લીધું છે પહેલા ખાવા માટે રહેવાતું નહોતું એટલા માટે હું તમારી સામે ટેસ્ટ કરીને તમને છે ને રિવ્યુ આપી દઉં. બરોબર. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અત્યારે તમને થોડીક વાર તો એમ લાગતું હશે બારોબારનું વાતાવરણ જોઈને કે આપણે આવી ગયા છે કે કેરેલાના ફાર્મમાં, પણ અત્યારે આપણે કેરેલામાં નથી, આપણે અત્યારે છે આપણા ગીર સોમનાથમાં જ. એની હરિયાળી જોઈને તમારું મન પ્રફુલ્લિત થઈ જાય એવું વાતાવરણ છે અત્યારે મસ્તીનું, ને ચારે તરફ નારિયેળી ગ્રીનરી છે. અને અત્યારે આ નારિયેળી છે નાની, પણ એમાં ત્રોપા જોઈ લ્યો તમે કેટલા ત્રોપા છે, ગણાય નહીં એટલા. પછી પાછળની નારિયેળીમાં એટલા ત્રોપા છે. તો આપણે આજે છે ને કંઈક યુનિક રેસીપી કરવાની છે. અહીંયા અમે સ્પેશિયલ રેસીપી માટે અહીંયા આવી ગયા છે નારિયેળીની અંદર, અને અહીંયા ખેતરની અંદર જ આપણે મસ્ત મજાની રસોઈ બનાવવાની છે. અને અહીંયા જ આજે જમવાનું છે આપણે, અને રસોઈ પણ શેમાંથી બનાવવાની છે? આનો ઉપયોગ કરવાનો છે નારિયેળનો ઉપયોગ કરી અને મસ્ત મજાની રેસીપી બનાવવાની છે. અને શું બનાવીની તમે આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને મજા આવશે જોવાની. અને ક્યારેય મેં તો આ વસ્તુ ખાધી નથી, તમે જો ખાધી હોય તો નીચે કોમેન્ટ કરજો આગળ વસ્તુ બને છે એ જો. તો આજે આપણે નારિયેળ પાણીમાંથી ભાત બનાવવાના છે, નારિયેળ પાણી સાથે. તો એ આજે આપણે ટ્રાય કરશું કે કેવા બને છે. મેં તો જિંદગીમાં કોઈ દિવસ નથી ખાધા, તમે ખાધા હોય તો નીચે જરાક કોમેન્ટ કરીને કહેજો. અને તમને આજની રેસીપી શેર કરું અને કેવો એનો ટેસ્ટ છે એ પણ આપણે આજે તમને બતાવીશ. બરોબર ને? ભાત તો આપણે લેડીઝ લોકોને તો બધાને ખબર જ છે કે આપણે પાણીમાં જ ભાત બાફતા હોઈએ છીએ, પણ અત્યારે યુનિક કરવાનું છે, નારિયેળનું પાણી કાઢી અને એમાં આપણે ભાતને બાફવાના છે. અને આપણા છે ને આજે એક મુખ્ય મહેમાન પણ આવવાના છે. તો મુખ્ય મહેમાન આવે ને પછી આપણે એને મળીએ. એની પહેલા આપણે થોડાક છે ને બર્તન વીણવા પડશે, થોડાક તો આપણે અહીંયા વીણવાની શરૂઆત કરી દીધી છે. એટલો આપણે ઢગલો કરી દીધો છે ને હજી જો આમ ખેતરમાં દેખાય છે, તો હું બર્તન વીણી આવું. તાપ કર્યા વગર તો કઈ બનશે નહીં, તો પેલા બર્તન વીણવા જો હે ને, થોડાક બર્તન વીણવા. હજી આપણે મહેમાન આવ્યા નથી, પેલા આપણે આપણું કામ પતાવી દઈએ. આ બધાના સ્પોન્સરને પણ તમને મળાવું આગળ. હા, એનું આપણે ભવ્ય સ્વાગત કરશું ડીજે વગાડીને. હમણાં આપણે ડીજે ને પણ ઓર્ડર આપ્યો છે, ડીજે વાળા ભાઈ પણ આવશે. હાલો, તો મેં તો કોઈ દી આવી રીતે બર્તન વીણ્યા નથી, કોઈ દી ખેતરમાં કામ કર્યું નથી, પણ જો અહીંયા ખાવા હાટુથી બધું કરવું પડે. કોકના ખેતરમાં આવીને બર્તન વીણું છું. ઘરના ખેતરમાં તો કોઈ દી ગઈ નથી બર્તન વીણવા. આમ તો ગઈ છું, પોતાના ખેતરમાં કોઈ દી કામ નથી કર્યું, આજે જો બીજાના ખેતરમાં બર્તન વીણાવ્યા. ચાલો તો જો અહીંયા પાથરણું પાથરીને ખેતર વચ્ચે બેસી ગયા છીએ અને આપણે રેસીપીની તૈયારી ચાલુ કરી દીધી છે. જેટલું શાકભાજી ઘરેથી લઈ આવ્યા હતા ને બધા અહીંયા બેસી ગયા. જ્યોત્સનાબેન છે, ભારતીબેન છે, બધા આવી ગયા છે અને ત્રણેય લેડીઝ જો અહીં બેસી ગયું છે. શાક છે ને એ બધું સુધારી નાખીએ પહેલા, કેમ કે ઓલરેડી ઘડિયાળમાં 12:30 તો વાગી ગયા છે. અને જે મહેમાનની રાહ જોઈ, પણ મહેમાન તો હજી આવ્યા નહીં. એ આવે ને પહેલા આપણે બધું શાકભાજી કટિંગ કરી લઈએ. બરાબર ને? બધા બરાબર બનાવી લઈએ ને પછી તમારે બધાને ખાવું ટેસ્ટ કરવું હોય તો આવી જાય. હા, અહીંયા જો મેઇન ગેસ્ટ ને થાળી વગાડીને ડીજે વગાડીને સ્વાગત કરવામાં આવ્યું છે, પણ ગેસ્ટ પાસે તો કામ કરાવ્યું તમે. હે, કામ કરે તો ભૂખ વધારે લાગે ને? ભૂખ લાગી જ ગયેલી છે અત્યારે વધારે. હું તો નાસ્તો લઈને આવ્યો. જોજે પેલા જમવાનું, પણ જમવાનું તો ક્યારે બને કા છે ભાઈ? બનશે જમવાનું એ પેલા આપણે નાસ્તો કરી લઈએ, પેટ પૂજા થોડી કરી લઈએ, તો હજી આ બધું. હા, જો ભાવેશભાઈ ગયા હતા જેકભાઈ ને લેવા, તો એ પણ આવી ગયા છે. અને બધા લોકો જો આજે આટલા બધા છે અમારે પાર્ટીમાં. તો હવે અહીં કટિંગ કરી લઈએ પેલા મસ્ત મજાનું, ને પછી આપણે આગળ રેસીપી ચાલુ કરીએ. હા, બરોબર છે. ચાલો, તો આપણે જે મેઇન ગેસ્ટની રાહ હતી એ આવી ગયા છે. અને અહીંયા જો બધા ઉભા રહી ગયા છે ને અમારું ચેકિંગ કરો કે શું કરો? નહીં, મેઇન ગેસ્ટ છે ને તે રાહ જોઈ. તો હવે જે આપણે રેસીપી ચાલુ કરી દેવાની છે, અને અહીંયા કટિંગ તમે ચાલુ કરી દીધું છે. તો એમાં શું વસ્તુ જોઈએ આપણે પહેલા જોઈ લઈએ. પહેલા તો એમાં જોઈએ મસ્ત જો ચોખા, બાસમતી ચોખા, જે આપણે પુલાવના ને જે આપણે ભાત કરીએ ને એ ચોખા લઈ લીધા છે. પછી લીલી ડુંગળી, સુકેલી ડુંગળી, બટેટા, પછી લીંબુ, પછી વાલ ને વટાણા, મરચાં, આદુ, અને અહીંયા બધા મસાલા જે આપણે રેગ્યુલર યુઝ કરતા હોય ને એ બધા મસાલા લઈ લીધા છે. અને આના વગર તો ચાલે જ નહીં. મસ્ત મજાના લીલા ધાણા આવી ગયા છે, એટલે બધો સામાન લઈ લીધો છે. અને જ્યોત્સનાબેન ને ભારતીબેન જો અહીંયા બેસી ગયા છે બધું કટિંગ કરવા માટે. અમે બધી લેડીઝ અહીંયા બેસી ગઈ છે, ને આ લોકો જો અમારું રાહ જોઈને બેઠા છે કે આ ક્યારે જલ્દી રાહ નથી જોઈ. હવે આના માટેની મેઇન વસ્તુ છે ને એ તો લેવા જવાની છે, હજુ નારિયેળ એ લેવા જવાને અમે હા, એ તમારે લોકોને જવાનું છે. તો જાઓ, હવે તમે તમારું કામ ચાલુ કરી દો, અમે અમારું કામ કરીએ. તો તમે બધા મસાલા જોઈ લીધા કે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ જોઈએ છે. અને હવે આપણે છે ને મેઇન વસ્તુ છે એ નારિયેળ.
એ આપણા અહીંયા પરેશભાઈની વાડીએથી આપણે નારિયેલ તોડવાના છે, બરોબર? ત્રોપા આપણે અહીંયા ત્રોપા કહે, નારિયેલ કહે ને બધા બીજા શું શું કહે? તમારે આપણે ઇંગ્લિશ કોકોનટ હા કોકોનટ કહે, બીજા કંઈક તરોસા કે કંઈક કહે છે. ત્રોપા હા એવું કંઈક. ત્રોપા. હા એ બધી વસ્તુ કહે છે, એ આપણે જરૂર છે અત્યારે. તો ચાલો આપણે મિત્રો નારિયેળ તોડી લીધા છે ને હવે આપણે જશું હા એ ગ્રુપના બહેનો મેરે, કારણ કે બનાવવાના એ જ છે. તો જો આપણે જે કાચું મટીરિયલ જોઈએ એમાં આવી ગયું ને નારિયેળ પાણી માટે ખાસ નારિયેળ છે તો આપણે નારિયેળ પણ તોડી લીધું છે. હજી થોડા ઘણા ઘટે તો હજી પણ થોડા ઘણા કાપી લઈએ. એટલા નારિયેલ થઈ જશે આપણે. ચાલો તો જો ભાઈ આપણે એટલા નારિયેલ પાડી લીધા છે. હવે નારિયેલ આપણે તોડી અને ધીમે ધીમે ભાતની શરૂઆત કરી દઈએ. ત્યાં સુધી અહીંયા મસાલો બધો સુધારાય ત્યાં સુધીમાં. ચાલો તો જો બધું શાકભાજી છે ને અમે ઓલમોસ્ટ કટિંગ થઈ ગયું છે. હવે ખાલી ટમેટા એક સુધારવાના બાકી છે, બાકી બધી વસ્તુ અમે સુધારી લીધી છે. અને હવે જો અહીંયા આપણે છે ને દેશી ચૂલો બનાવી લીધો છે, જુગાડ કરી લીધો છે દેશી ચૂલાનો, અને નારિયેળ પણ આપણે આવી ગયા છે. તો હવે અમારું કામ તો અમે પૂરું કરી લીધું છે અને હવે આને છે ને નારિયેળ પાણીને કટિંગ કરીને આપણે એમાંથી નારિયેળ પાણી કાઢવાના છે અને આનો સીધો વઘાર મારવાનો છે. આગળ વિડીયોમાં અમે બતાવશું, કન્ટિન્યુ રહેજો. તો જો અહીંયા પરેશભાઈ છે ને નારિયેલ કાપવાનું કામ શરૂઆત કરી દીધી છે. બધાય આપણે નારિયેળનું પાણી છે ને પહેલાં આમાં કાઢી લઈએ, કેમ કે એકારે બધું નાખાઈ જાય એટલા માટે, એક એક ત્રોપો ન નાખવો પડે એટલા માટે, બરોબર ને? હા રેડી, બરાબર, ઓકે. વાહ મસ્ત ફૂટ્યો બાકી. ચાલો તો બધું શાકભાજી આપણે કટિંગ થઈ ગયું છે અને આપણે જો આપણે અગ્નિદેવને પણ પ્રગટ કરી લીધા છે ને ભગવાનનું નામ લઈને આપણે જો તપેલું આપણું કાળું ન થાય ને એટલે આમાં દેશી જુગાડ માર્યો છે. ખેતરની માટી લઈને આમાં ચોપડી દીધી છે ને હવે તપેલું મૂકીએ ચૂલા ઉપર અને મસ્ત વઘાર બેસાડી દઈએ. ને અહીંયા જો આપણા મુખ્ય મહેમાનને છે ને ભાઈ ભૂખ લાગી ગઈ હતી અત્યારે, કેમ કે 1 વાગ્યા છે એટલે એને નાસ્તો ચાલુ કરી દીધો. સવારમાં નાસ્તો નતો કર્યો ને. ચાલો તો જો ભાઈ આપણે અહીંયા ટોપ માંડી દીધો ને, ટોપમાં છે ને હવે આપણે તેલ નાખવાનું છે. જો અહીંયા થોડાક આ માસ્ટર શેફ આ બાજુ છે, જલપાઈને પૂછતી જાય છે. પછી એવું લાગશે તો પાછું નાખશું. કંઈ કહેવાનું હતું તમારે? કઈ નથી કહેવાનું, એકબીજાને પૂછે એટલે મને હળો શંકા થાય કે ભાત બનશે તો ખરું ને એમ. આમાં કોણ બનાવીશ કઈ ખબર નથી. એટલા બધી બધાયનો માણસો સાથ સહકાર છે આમાં, કઈ એકલાથી ન બને. અને છે ને બરણી થોડી ગરમ હતી આની પેલા મમરી તરી હતી ને એટલા માટે, એટલે હાંસીથી પકડી હતી. ચાલો તો વઘારની તૈયારી ચાલુ થઈ ગઈ છે. 2 જણા વઘાર મારે છે. બધો મસાલામાં નાખી દીધો છે. શું નાખ્યું આપણે? રાઈ, બીજું એમાં પેલા આપણા જે સૂકા મસાલા હતા ને મરચું ને બાદિયા ને લવિંગ ને એ બધું નાખી દીધું છે. પછી મીઠો લીમડો નાખ્યો ને હવે ડુંગળીનો વઘાર કરવાનો છે. હવે ડુંગળીને થોડીક વાર આપણે સાંતળવા દેશું. ચાલો તો ડુંગળી છે ને થોડીક વાર આપણે તેલમાં એમને સાંતળવા દીધી ને હવે છે ને બટેકા નાખી દઈએ એટલે ચડતા થાય. ચાલો હવે આ લીલી ડુંગળી છે એને આપણે નાખી દઈએ. ટમેટા થોડીક વાર પછી નાખશું એટલે આટલું બધું સંતળાઈ જાય ને વ્યવસ્થિત તેલમાં, એટલે મસ્ત વઘાર તો મસ્ત બેસી ગયો છે. બધાને આવે છે ને સુગંધ? તમને કેમેરામાં આવતી હશે સુગંધ. સુગંધ લઈને જ પેટ ભરી લેજો ને ખાવા હોય તો અહીં આવી જાજો પરેશભાઈની વાડીએ. હા સીધું આમંત્રણ આપી દીધું. હું કે માસ્ટર શેફ ને તો લેવા પડે રેસીપી નો બહેનો છે આપણે તો એના વેના બધું નકાવું. હું તો ખાલી નારિયેળ આપી દઉં, એ છે. બાકી ભાત ને બધા લઈને આવજો એટલે વાંધો ન આવે. ચોખા બોખા દર વખતે એટલે આપણે ઉપાધિ નહીં કા. નારિયેલ પરેશભાઈ સ્પોન્સર કરશે, નારિયેલ અને બર્તન. આ બાસમતી નો હોય ને તમારે મેરે હું કંટ્રોલ ચોખા હોય તો હાલશે. હું તો નાખું કે બાસમતી જ ખાવા આપણે એમ. જેટલું શાકભાજી એમાં નાખ્યું તે બધું સંતળાઈ ગયું છે ને હવે ટમેટા ઉપરથી નાખી દઈએ એટલે થોડીક વારમાં ઈ પણ આગળ સરસ મેશ થઈ જાય. અને હવે ઉપરથી આપણે છે ને બધા મસાલા નાખવાના છે. પહેલા થોડીક હળદર નાખી દઈએ, પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. બાકી જે પણ મસાલાની જરૂર પડશે એ આગળ આપણે નાખતા જશું. અને અમે તો અહીંયા બનાવીએ છીએ ને જોવું હોય તો આ બધા લોકોની નજર સીધી તપેલામાં જ છે કે આ ક્યારે બનશે ને ક્યારે અમારા મોઢામાં આવે રે. અત્યારે તો બધાના મોઢામાં પાણી આવવા માંડ્યા છે. અમને એમ વાંધો નથી, ભલે મોડું બને પણ અમે વિચારીએ કે બનશે તો ખરું ને. હવે ત્રણેય છે ને એકબીજું કહે કે આ નાખો. ભારતીબેન હજી વિશ્વાસ નથી પરેશભાઈને. ચાલ તો મસ્ત મજાનું શાકભાજી બફાઈ ગયું છે ને હવે આપણે છે ને ચટણી નાખવાનો વારો આવી ગયો છે. તો ફટાફટ આપણે ચટણી નાખી દઈએ. આ કાશ્મીરી છે એટલે કલર મસ્ત આવશે પણ તીખાશ નહીં થાય એટલી. ચાલો તો આપણે બધું શાકભાજીમાં બધા મસાલા ને બધું મિક્સ થઈ ગયું છે ને હવે આપણે જે મેઇન વસ્તુ છે ને એ છે આ નારિયેળ પાણી, જે આપણે આ કેનમાં ભરી લીધું હતું ને હવે એમાં નારિયેળ પાણી નાખી દઈએ ને પછી આપણે ઉપરથી ચોખા નાખશું. આમાં નારિયેળ પાણી કાઢી લીધું જો આ બધા અહીંયા નારિયેળ છે કેમ કે એક નારિયેળ પાણી તો આપણે કઈ આમાં નાખી લે એટલે બધું પેલા આમાં ભરી લીધું હતું પાણી. ચાલો તો નારિયેળ પાણી આપણે મિક્સ કરી દીધું છે ને હવે આવ્યો છે બેન ચોખાનો વારો. ચોખા આપણે મસ્ત મજાના પાણીથી વોશ કરી લીધા છે ને હવે આપણે એમાં ધીમે ધીમે એડ કરી દઈએ. ચાલો તો આપણે 20-25 મિનિટ સુધી ભાતને બફાવા દીધા છે ને હવે ખોલીને જોઈ લે કે આપણા મસ્ત મજાના ભાત રેડી થઈ ગયા છે કે નહીં એમ.
વાહ 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 મસ્ત મસ્ત જો આપણા ભાત બની ગયા છે જો જોતા જ મોઢામાં પાણી આવી જાય ને એવા મસ્ત બન્યા છે બધા મસાલાને વ્યવસ્થિત બધું ચડી ગયું છે ને ભાત પણ આપણા એકદમ સરસ બફાઈ ગયા છે તો હવે આપણે લઈ લીધા છે આપણા ઓર્ગેનિક લીલા ધાણા હવે ઉપરથી આપણે લીલા ધાણા નાખી દઈએ એટલે આની છે ને મીઠાશ ઓર વધી જાય વાહ 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 કેટલું મસ્ત લાગે છે જોઈ લ્યો કલરફુલ ભાત બની ગયા છે આપણા હાલો તો ભાત બની ગયા છે મસ્ત મજાના અને જો બધા અહીંયા બેસી ગયા છે જમવા માટે તો અહીંયા જલપાન ને વર્તીવા આપણે બધાને પીરસી દઈએ હા પેલા મહેમાનને લ્યો હા જસભાઈ. ભાઈ પેલા મુખ્ય મહેમાનને, મુખ્ય મહેમાનને આપણે પહેલા આપી દઈએ બેસી જાવ ચાલો ચાલો મુખ્ય મહેમાન પહેલા છે ને હમણાં ટેસ્ટ કરશે અને અહીંયા જો આપણે મસ્ત મજાની લીંબુ ને ડુંગળી ને કોઈને ઉપરથી ખાવું હોય તો બાકી આમાં નાખેલું તો છે જ આપણે બધું ને મસ્ત મસ્ત જો થાળીમાં બધું ભાતના ઢગલા કરી દીધા છે આગળ બધું તપેલું આગળ આખું ચટ કરી જવાનું છે કા જેકભાઈ લે આમાં થોડું કેવું પડશે એટલું તો ખૂટકી જાય તો એટલું ખૂટવાનું ક્યાં કરો બધું પૂરું કરવાનું છે આપણે આખું ચાલો ભાઈ મસ્ત મજાના ભાત બની ગયા ને બધા બેસી ગયા છે જમવા માટે જો અને મેં છે ને થોડુંક ટેસ્ટ કરી લીધું છે પહેલાં ખાવા માટે રહેવાતું નહોતું એટલા માટે હું તમારી સામે ટેસ્ટ કરીને તમને છે ને રિવ્યૂ આપી દઉં બરોબર જોરદાર ભાઈ મસ્ત ટેસ્ટ આવે છે આપણે નોર્મલ ભાત ખાતા હોય એના કરતાં થોડોક છે ને થોડોક મીઠાશ પડતો આવે પણ મજા આવે ખાવાની એમ બાકી બીજા બધા માણસો તમને કેવું લાગ્યું છે કહેવા માટે નરેશભાઈ કઈ શબ્દ જ નથી અને એમાં પણ આપણી વાડી હોય ને આ વાડીની માડી પર કોઈ ટેન્શન નહીં કઈ અવાજ નહીં કઈ નહીં એને બેઠા હોય ને એમાં પણ ભાઈ જોડિયા કપલ બેઠા આ હાય મજા અલગ જ છે હો. હા ભાઈ એવું છે અત્યારે તમારો બધાનો મંતવ્ય શેર કરી દેજો અમે તો બનાવ્યું છે એટલે અમને તો ખબર જ છે કે હારા જ બન્યા હશે કા મહેમાનનો આપણે રિવ્યુ લઈએ કે મહેમાન શું કહેવા માંગે મહેમાન માટે આપણે મેં તો સ્પેશિયલ પહેલી વાર ખાધા ભાઈ પણ મજા આવી એમ કહેવાય કે ફર્સ્ટ ટાઈમ ખાધા મજા આવી એમ હા એટલે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો હા ઘરે ટ્રાય કરજો આવી રીતે બનાવવાની જેને અહીંયા આ બાજુના તો બધાને ઘરની નારિયેળી હોય જ છે એટલે તો કાંઈ ટેન્શન જ નથી કે નારિયેળ પાણી આપણે ઘરના હોય એટલે નારિયેળ પાણીના ભાત બનાવવાના ટ્રાય કરજો બહુ મસ્ત બનશે બરાબર ને નારિયેળ બરાબર છે ચાલો હવે છે ને આપણે બધાય જમી લઈએ ચાલો તો મસ્ત મજાના ભાત આપણે ખાઈ લીધા છે અહીંયા જો હાથ ધોવાઈ ગયા છે બધાયના બધાએ જમી લીધું છે પણ નરેશને એટલી મજા આવી ગઈ ને આજે ભાતમાં કે ઊભું થવાનું નામ જ નથી લેતા આખી થાળી ભરીને એકવાર તો ચટ કરી ગયા ને પાછું બીજી વાર લીધા કા હા બહુ મસ્ત બન્યા હતા અને સ્પેશિયલ ખાવા માટે જ આવ્યો હતો એટલા માટે પછી હું કે બેઠા જ રહીએ બીજાને આપણે શરમ રાખવી નથી અને અહીં પરેશભાઈ બેઠા છે ગણતરી કરે છે કે નરેશ કેટલું ખાય બટકા ગણો કે હા પણ નરેશભાઈ એમ કે આ છે ને જરાય શરમ રાખવાની થાય તમારે જાવ જાવ તમે ઠામ ધોઈ નાખો હું મારી થાળી લઈને ધોઈને આવી કે બાકી આજ તો એ કે આપણે જમી જ લેવું છે કા હા હવે સાંજે નહીં જમવું પડે લેતા જાય વધાય હા જો આમાં છે ને આટલા ભાત તો હજી વૈધા છે આખું તપેલું ભરાઈ ગયું હતું તે અડધું અમે પૂરું કર્યું છે ને અડધું હાંજ હાટું બાકી રાખ્યું છે ઢાંકીને મૂકી દે બધાને હાંજે પાછા ભાત જ ખાવાના છે બાંધી જવાના છે રેડી નહીં કરતો મારે અહીંયા એટલું ખાધું નહીં યાર તમને આવ્યું નતું? બેઠો તો હા બધા છેલ્લે તમે બે જ હતા ન્યાય છેલ્લે સુધી એને જ ખાધું હતું નહીં નહીં પણ આ ભાઈ ભેજ્યાની તો ખાય કે આ કઈક યુનિક વસ્તુ બની છે આપણે બરાબર કોકોનટ રાઈસ એટલે કઈક અલગ હોય કોકોનટ રાઈસ છે વાંધો નહીં, તમે ડિસ્કશન કરી લો સારું ચાલો તો એ તો જયમાં કરશે એ પેલા આપણે લેડીઝ ને તો બીજું બધું હંકેલવાનું હોય તો આપણે આ બધું જે કર્યું છે બધું હંકેલ લઈએ વાસણ બાસણ સાફ કરી લઈએ તો પછી જાય ઘરે ચાલો ભાઈ તો બધાય જમી લીધું છે અને મસ્ત આપણે જે વાસણ ઘરેથી લઈને આવ્યા હતા એ બધાય પણ પેક કરી દીધા છે બરોબર ને બધા સાફ સફાઈ કરી મસ્ત મજાના વાસણ હતા એમ પાછા પેક કરી દીધા છે તો હવે મેન ગેસ્ટ હતા આપણે એને પૂછી લઈએ મજા આવી ગઈ ને મજા આવી ગઈ જમવાની ભાઈ આવું તો આપણે પહેલી વાર ટ્રાય કરી મજા આવી ગઈ ને તમે બધા એકવાર જરૂર ટ્રાય કરજો તો મહેમાન ને મજા આવ્યું એટલે આપણે મજા બીજું શું હોય ને હવે જવાનું છે ઘર તરફ અને વિડીયો ને હવે એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ